પેલા પરન દાન પર હરો રે દિલમાં દીવો કરો રે દીવો કરો પેલા પરન દાન પર હરો દીવો કરો રે દીવો કરો પાંચ ઇન્દ્રિયને વશ કરી રાખો રે પાંચ ઇન્દ્રિયને વશ કરી રાખો રે એમહી દેહ દલ પસે સાધુ રે એમહી દેહ દલ પસે સાધુ રે તારા મનને સ્થિર કરી રાખો રે દિલમાં દીવો કરો રે દીવો કરો તારા મનને સ્થિર કરી રાખો રે દિલમાં દીવો કરો રે દીવો કરો આમાં અજ્ઞાન રૂપી કાયમથી અંધકાર આપણે હતો સંતો કહેશે સત્ય રૂપી આમાં દીવાનો પ્રગટ કરો પણ પહેલા પાંચ ઇન્દ્રિયને વશ કરવાની છે પાંચ એને વિષય છે પાંચ ઇન્દ્રિયો કહેવાય છે શબ્દ સપ્ર રસ રૂપ ને ગંધ કહેવાય છે અને આ ઇન્દ્રિયો છે જ્ઞાન ઇન્દ્રિયો પણ જ્ઞાનના રીતે જો વર્તે ને તો જ્ઞાન ઇન્દ્રિયો નકર કર્મથી બંધે જવાય છે કર્મ ઇન્દ્રિયો તો આપણે હાથ પગના દેહ મન જેમ કેમ કર્મ કરે છે પણ એ કર્મથી બંધાતા પણ જ્યાં જ્ઞાન ઇન્દ્રિયો રહે જ્ઞાનના રીતે ન વર્તે ને તો આપણે કર્મથી બંધે જઈએ એટલે આ પાંચ ને પહેલા આપણે વશ કરવી પડે જુઓ તો શુદ્ધ ભાવથી જોવું પડે સાંભળો તો સંતોના શબ્દ સારું વાચન એવું બધું સાંભળવું મુખથી બોલો તો અમૃત જેવી વાણી બોલવી જોઈએ આ બધી પાંચે જે ઇન્દ્રિયો છે ને એને બરોબર વશ કરી રાખવી પડે તો માલકોર તો દેહ દલપ વસ્તુ તો સાચી જ છે આત્માને આવરણ લાગ્યું એટલે ન કે આત્માને કશું બીજું કશું નથી એટલે આત્માને આવરણ આવ્યું છે એટલે આને જીવાત્મા કહેવાય છે આત્મા તો શુદ્ધ સચિતાનંદ પરિબ્રહ્મ પરમાત્મા છે પણ આને આવરણ લાગ્યું છે અજ્ઞાન લાગ્યું છે અજ્ઞાન હટાડો એટલે તમે બધા સ્વયં પોતે શુદ્ધ સ્વરૂપ જ છો એટલે આ જે આવરણ છે ને એને આપણે કાઢવાની કોશિશ કરીએ પછી આ દીવાને પ્રગટાવો હોય તો શું કરવું જોઈએ કે છે દયા દેવલ પરમાણે પ્રેમ લાવજો રે દયા દેવલ પરમાણે પ્રેમ લાવજો રે ત્યાં સુરતાની વાટું ઠેરાવજો રે ત્યાં સુરતાની વાટું ઠેરાવજો રે પછી પ્રેમ અગ્નિ ને પ્રગટાવો રે દિલમાં દીવો કરો રે દીવો કરો પછી પ્રેમ અગ્નિ ને પ્રગટાવો રે દિલમાં દીવો કરો રે દીવો કરો આપણે દિવાળી આવે તો પછી કોડિયામાં દીવલ પૂરવી છે દીવલ વગર તો કઈ દીવો થાય નહીં તો આની અંદર કેવું દીવલ લાવવાનું કીધું સંતોએ દયા દીવલ પ્રમાણે પ્રેમ લાવ તુલસીદાસ મહાત્મા હોત એવું કહે છે દયા ધર્મ કા મૂળ પાપ મૂળ અભિમાન તુલસી દયાનો છોડીએ જબલ કાટની અંદર બધે પ્રાણ છે એટલે પ્રાણી માત્ર માટે બધે દયા રાખવી જોઈએ આ એક ધર્મનું મૂળ છે અને તમે અભિમાનના કારણે કરો તો આ પાપનું મૂળ છે દયા દિવલ પ્રમાણે પ્રેમ લાવો ત્યાં સુરતાની વાટું ઠેરાવો સુરતાની વાટું જે સદગુરુ મહારાજે આપણને જે નામ આપ્યું છે અહીંયા કણ આપણું લક્ષ્ય બરોબર પછી નામ ઉપર પ્રેમ જગાડો વાલો મારો પ્રેમને વશ થયા રાજીમાં શું કરે પંડિત કે રાજી પ્રેમ વગર પ્રભુ કોઈ દી રીઝતા નથી ને ભાવ વગર કોઈ દી ભક્તિ આવતી નથી પછી પ્રેમ અગ્નિને પ્રગટાવો પછી શું કહે છે જ્યારે દિલમાં દીવડો થાશે રે દિલમાં દીવડો થાશે એ
એ પછી અંધકાર મટી જાશે રે પછી અંધકાર મટી જશે પછી 14 ભવનમાં ભળાશે રે દિલમાં દીવો કરો રે દીવો કરો પછી 14 ભવનમાં ભળાશે રે દિલમાં દીવો કરો રે દીવો કરો જ્યારે આ દેહની અંદર જ્યારે સત્યરૂપી દીવો થાય ને ત્યારે 14 બ્રહ્માંડ એટલે આ વિશ્વ રહ્યું ને 14 બ્રહ્માંડ છે એમ આ દેહની અંદર 14 બ્રહ્માંડ ભગવાને મૂક્યા છે તમને આ નાના દેહનું જ્ઞાન થઈ જાય ને એટલે આ વિશ્વ આખાનું જ્ઞાન થાય પણ આ જ્ઞાન આપણે પ્રાપ્ત ઝીણી નજરથી કરવું પડે તેમાં સંતો બધા આપણને પોકારી પોકારીને કહે છે કે આની અંદર જુઓ તપાસી આમાં ખજાના પડ્યા છે પણ આપણે ખોળીને કોઈ દિવસ જોયું જ નથી પછી કે સોની શિખરી ઉપર ચડી મેં જોયું રે સોની શિખર ઉપર ચડીને જોયું રે ત્યાં શિવજીનું રૂપ મેં જોયું રે ત્યાં શિવજીનું રૂપ મેં જોયું રે મેં તો પાન શરીરનું ખોયું રે દિલમાં દીવો કરો રે દીવો કરો મેં તો મન શરીરનું ખોયું રે દિલમાં દીવો કરો રે દીવો કરો શું એટલે શું આ માયા